and welcome back to one new video. ત્યારે સવારમાં કામ ચાલુ થઈ ગયા છે બધાય. તો ગાઈસ અત્યારે છે ને હું રામુ કાકા બહેની છું અને મમ્મા અહીંયા છોટું નહીં રામુ કાકા બહેની છું અને મમ્મા અહીંયા કપડાં ધોવાનું કામ કરે છે. આટલા બધા નાનથી ને વધારે મોટો ઢગલો હતો. કેદી કરી લેવાના હો? આટલું બધું કેદી કરવાના હો? આજે લાઈટ વહી ગઈ છે તો દા આવી ગઈ હવે. આવી ગઈ? હા. એટલે હજી તો તોય આ કોરા કરવા નાખીશ. નવા કપડા હાથેથી ધોવા પડે બેન. અહીંયા કપડાં ધોવાય છે. થોડું ઘણું હા બધું ઝાપટવાનું કામ કર્યું ને અહીંયા રિઝલ્ટ ચેકિંગ થાય છે અને કપડાં પણ સંકેરાય છે. અમે કામ નથી કરતા, અમે કામ બગાડીએ છીએ. પરવો નારિયન બે રમે છે. हम ऐसे फेरते हैं और ऐसे डालते हैं, ऐसे डालते हैं और इसको हमें रख रहा हूँ और फोन पड़ी था. ऐसे डालते हैं और ये बना है आज छोटू છોટું નથી રામુ કાકા. रामू काका बने हैं. અહીંયા કપડાં ધોવાનું કામ ચાલે છે અને હું જેનું મોટું કામ કરું છું. પ્લેટફોર્મ સાફ કરું છું ને પછી ટેબલ સાફ કર્યા ને હવે થોડું ઘણું ફર્નિચર પર સાફ કરશું. પછી યુ નો વોશરૂમ્સ ને બધું પણ ધોવું પડે તો એ પણ ધોશું આપણે. हेलो मित्रों, नमस्कार मित्रों. तो मित्रों अभी यहाँ पे सुबह सुबह का काम चल रहा है. तो हर में बीजू શું દેખાડું યાર હવે આજ છે હવે बाकी ब्लॉग में हिंदी बोल रही है. બાકી ક્યાંય અમે લોકો બહાર જશું ને તો તમને દેખાડશું. બાકી અત્યારે તો કામ ખતમ કરીને પછી મળીએ આપણે. રસોઈ બનાવવાની છે ને ત્યારે જો શું બનાવે છે આ બધા. So guys, આ દીદી છે ને તો ટમેટા સુધારે છે. માં શું કરે છે ભાઈ? પાસ્તા ને હલાવું છું. બોલ કરું છું. આ બોઇલ કરું છું મીન્સ કે એટલે તમે સમજી જાઓ. હા હવે તમે સમજી જાઓ. અને અહીંયા બેન શું કરે છે? શ્રેયા બેન એકલી બેઠે બેઠે ફોન જોઈ. ફોન 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 જોવાનું ફોન જોવાનું ફોન જોવાનું ફોન જોવાનું ફોન જોવાનું. પાસ્તા બનાવું છું. કઈ તો ખરા આવતું નથી. વ્હાઈટ સોસ. હા દેખાડ તો ગઈ છે તો કોકની રીલ કહી રહી પૂછી વ્હાઈટ સોસ પાસ્તા બનાવે છે અને અહીંયા વ્હાઈટ સોસ પાસ્તા બને છે. રેડ સોસ નહીં રેડ સોસ બને. રેડ સોસ બને છે. દેખો વ્હાઈટ સોસ માં ટમેટું ન હોય. ये देखो. એ તમે મારા એક તો કાચા રહી જાય પછી તારો વાક આવશે યાદ રાખજો. અને હું આ વિડિયો લઉં છું ગાઈસ. જોયો બાકી કોહિનૂર આપણી પાસે હો. જો તાર પાસે હું ફ્લેક્સ કરવા તાર પાસે ફ્લેક્સ શું છે? શેનો ફ્લેક્સ છે તાર પાસે? મારી પાસે કોહિનૂર. કોહિનૂરમાં પેનમાં નાખતી તું પેન ચેચરા ઉડી ના હાલ ભિખારી આમ નાખ દેતો તે કોહિનૂર ભાઈ દીકરો લંડન ગિરાની. હા જો ગાઈસ ટીવી આવે છે. પાસ્તા બનાવે છે. ક્યારે બનશે પાસ્તા? લાવ આવું જ ખાવું છો હાવ પેટમાં દુખશે. આમ જોઈ નહીં આમ જો તો ખરી યાર કેટલું વાહિયાત લાગે આવું. છી યાર છી. ક્યાં ખોલતો ગાઈસ અમે વ્હાઈટ સોસ પાસ્તા જોવો જ ખરા છે. રેડ સોસ છે. વ્હાઈટ સોસ ની વાત કરું છું. વ્હાઈટ સોસ એ બહુ મસ્ત લાગે પણ રેડ સોસ એ બહુ મસ્ત લાગે. અમે બધાય બનાવીને ખાઈ. हेलो પછી घर साफ करो. जे इधर भी सब फैला रखा है ना वो खाने के बाद. કરી દે. गाइस અત્યારે વેકેશનમાં એ पढ़ाई થાય છે પढ़ाई नहीं हो रही है. और पढ़ाई भी किसकी हो रही है? देखो देखो गाइस चाइना पढ़ रही है ये ए इंडिया वांचती थी ग्रीस ग्रीस આગળ ઇન્ડિયા ही है. रोम આગળ ઇન્ડિયા ही है. हाँ इंडिया इंडिया रही भाई इजिप्ट ही है. इजिप्ट
આવી બુક વાંચે છે અત્યારે ભણવાનું કરવાનું છે ને એ નથી વાંચવું અને આવું ગમે નેશનલ જીઓગ્રાફી એવું જોઈએ એવું જ હોય વાંચવું ને ઈ બેટર કરે જે વાંચતી હોય વાંચવું ને ખાલી પણ પછી 50% જ આવે એનું શું કરવું ના નો આવે નો આવે કાંઈ વાંધો નહીં ભલે જનરલ જનરલ નોલેજ લ્યો ને આપણે બસ જનરલ નોલેજ લ્યો કાંઈ વાંધો નહીં 50% ટકાવારી કાંઈ મેટર નથી કરતું ગમે ત્યાંથી નોલેજ લ્યો પણ ચોપડા ખોલો અને એક નંગ બતાવું ગાઈસ તમને ये वाला ये बस पूरा दिन यही करता रहता है फिर भी 98% लेकर आता है पढ़ ले હા તો પઢીશ તો 95 અપ આવશે લે 95 જ આવે છે અત્યારે હાલો અમારી લિસ્ટ શોપિંગ करके आओ जाओ चलो ये लो पैसे लाओ मैं गरीब हूँ मेरे पास पैसे नहीं है मेरे पास 10 रुपए 30 रुपए તો અત્યારે બહારનું વાતાવરણ આવું કંઈક છે ગજબ ગરમી લૂ તડકો એવું કહી શકાય બાળકો અત્યારે રમે છે तो दोस्तों मेरे पास पूरे के पूरे 530 रुपए हैं आप इससे मेरी चीजें लेकर आओ भूख वगैरह ले दो उपाड़ के आओ चलो ये लो पूरे के पूरे 530 रुपए रखो એટલે શેના માટે વાપરવા દીધા इसमें सारा सामान आ जाएगा आपका લિસ્ટ આપ્યું હે ને उसमें से भी बचेंगे वो पैसे रख लेना कीप द चेंज आई डोंट केयर આ પૈસા મારા હમણાં અહીંયા પડ્યા હતા ત્યાંથી લઈ આવીને આપી દીધા બેડ ઉપર પડ્યા હતા એમને લઈને આપી દીધા વાહ ये अच्छा है भाई मेरी बिल्ली मुझसे ही म्याऊं ગાઈસ તમને લોકોને એક વસ્તુ કહેવાની હતી તમે કાચના ગ્લાસમાં પાણી પીવા ચાલુ કરી દો પૈસા પૈસા ઉગા હા એટલે કાઢો બાર અમીર હાથ બાર અત્યારે જ્યુસ પીધું એટલે બાર છે ચાલો ગાઈસ બ્લોગ ને એન્ડ કરી દઈ નાનો એવો બ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ તો ગાઈસ કાઈ વાંધો નહીં મળીએ પછી રામ રામ જય સિયા રામ